જિંદગીમાં કદી હાર નહીં માનવાની અને આ મોટિવેશન લેવું હોય ને તો આ એક બાવળિયું આપો જો. આ બાવળિયું છે બરાબર, કોઈને કાપી નાખેલું અહીંયાથી તોય ફરીથી પોગર્યો છે, ઉકવાનો નહીં. આ બધા બાવળિયા જુઓ, ઉકવાનો નહીં. કોને કોઈને કાપી નાખેલો છે તોય ઉકવાનો નહીં. હવે આ બાવળિયું જુઓ, અને કોઈને કાપેલો જ નહીં તોય હુકાઈ ગયો છે. શું સમજવું? ઠંડી ગરમી વાવાઝોડું બધાને જીવનમાં આવે. આ વૃક્ષોના જીવનમાં વાવાઝોડું આવે એવું નહીં આવતું. ગમે એટલો ઉનાળાની ધગધગતી ગરમી હોય તો આ પાછળ જેટલો બી ઝાડ છે બધો જો લીલો થઈ ગયો તારે બરાબર, વરસાદે આવી ગયો. પરંતુ અમુક બાવળિયા હોય કે ટક્કર ઝીલીને વિચાર્યું કે ભાઈ આજે તો કાલ વરસાદ આવશે, પાણી આવશે, આપણે લીલા થઈ જઈશું. અમુક આવા હોય, કોઈને કાપ્યા નહીં તો એ પરિસ્થિતિમાં અમુક હાર મોની હુકાઈ ગયા. આ તો ખાલી બાવળિયાનું ઉદાહરણ આપું છું, પણ બાકી તમે સમજદાર જ છો કે ચડતી પડતી દરેકના જીવનમાં આવે. પાનખરે આવે, પાનખર આવવાથી પત્તો ખરું, ઝાડ ના પડી જાય, હુકાઈ ના જાય. પરંતુ ભાઈ બનજો તો મેં તને ઉદાહરણ આપી દીધું, હુકાઈ નહીં જવાનું. ઘણો બધો ઝાડ જો બધો લીલો છે, ચોક હુકાઈ ગયો છે. એટલે આ ઝાડ હોય પણ આપણને મોટિવેશન આપે છે કે ભાઈ ગમે એટલો ઉનાળો હોય, ધગધગતી ગરમી હોય, પાણીનું ટેપું ના હોય તો એ થોડો સમય મજબૂત થઈને ઊભા રહું. કઠિન પરિસ્થિતિમાં ઘણી વખતે ઊભા રહું ને સહન કરીને, એ જ આપણી મોટી બહાદુરી હોય છે. સમય જતું રહેશે, સારા દિવસો આવી જાય છે. આ મને એક બાવળિયા પાસેથી શીખવા મળ્યું. તમને શું શીખવા મળ્યું મને કહેજો. બાવળિયા પર કોટા હોય તો આ વાત સાચી, પણ તમને શીખવા રહેશે ઘણું બધું.